રાજકોટ જિલ્લાનું ચિત્રાવડ ગામ કે જ્યાં મોજ નદી પર નવો પુલ બનાવવા ગ્રામજનોએ માંગ કરી। ગ્રામજનોએ તૂટી ગયેલા પુલ પાસે જઈ રામધૂન બોલાવી મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની વેદના પણ ઠાલવી। 4 વર્ષ પહેલા મોજ નદી પરનો આ પુલ ચોમાસામાં તૂટી ગયો છે, જેને લઈ રાજકોટ જિલ્લાના ભાયાવદરથી ઉપલેટા અને ચિત્રાવડ ગામથી જામકંડોરણા અને ત્યાંથી રાજકોટ સુધી જવાનો માર્ગ જ બંધ છે। 15 થી 20 ગામોનો વાહન વ્યવહાર બંધ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામમાં જે મોજ નદી પરનો જે ક્રોઝવે આવેલો છે તે છેલ્લા 4 વર્ષ થયા છે। તે દર ચોમાસા દરમિયાન છે તે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। ત્યારે હું આપને આ મોજ નદી ઉપરના આ પુલના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ મોજ નદી ઉપરનો જે આ ચિત્રાવડથી જે ખીરસરા, ભાયાવદર, ઉપલેટા સહિત જે 20 ગામોને જોડતો આ મુખ્ય પુલ હોય જે દર ચોમાસા દરમિયાન છે તે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। ત્યારે અવારનવાર છે તે અનેક પ્રકારની ચિત્રાવડ ગામના ખેડૂતો અને ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આ પુલનું કામ છે તે રિપેરિંગ કરતા ન હોવાને કારણે ગ્રામજનોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે દર ચોમાસામાં જ્યારે આ પુલ તૂટી જાય છે ત્યારે માત્ર ને માત્ર મોરમ અને કપચી નાખીને છે તે કામ ચલાવ છે તે આ પુલ છે તે ચાલુ કરી દેવામાં આવે છે અને ફરીવાર ચોમાસા દરમિયાન છે તે આ પુલ છે તે તૂટી જાય છે। ત્યારે અનેક વખત ગ્રામજનોએ છે તે રજૂઆત કરી છે। ત્યારે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયાના પ્રયાસથી છે તે આ પુલને છે તે મંજૂરી 14 કરોડ અને 12 લાખના ખર્ચે છે તે મંજૂર પણ કરી દેવામાં આવ્યો છે, છતાં પણ ટેન્ડર પ્રક્રિયા અવારનવાર અટકતી હોવાને કારણે છે તે આ પુલનું કામ છે તે રિપેરિંગ થતું ન હોવાને કારણે અહીં ગ્રામજનોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે ગ્રામજનો દ્વારા છે તે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકારને છે તે પત્ર પણ લખીને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે અવારનવાર આ જ પુલની જે રીતના છે ક્ષતિગ્રસ્ત થઈ જતો હોય છતાં પણ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જે આ પુલની કામગીરી છે તે થતી ન હોવાને કારણે 20 થી 25 ગામોને જોડતો આ પુલ છે તે અત્યારે બિસ્માર બની ગયો છે। ત્યારે ગ્રામજનોની એવી માંગ છે કે આ પુલને છે તે તાત્કાલિક છે તે રિપેરિંગ કરી આપે અને નવો પુલ છે જે મંજૂર થઈ ગયેલો છે તે તાત્કાલિક બનાવી આપે અને ફરીવાર ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આ પુલની કામગીરી છે તે તાત્કાલિક કરી આપે તેવી ગ્રામજનોની માંગ છે। નિલેશ મારું એબીપી અસ્મિતા ઉપલેટા। ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે તો 6 મહિનાથી ટેન્ડરિંગની પ્રક્રિયા ના થાય તો હવે 2 મહિના પછી ચોમાસું છે તો આ પુલ અને આ મુખ્ય રાજકોટ જવાનો ઉપલેટા જામજોધપુરથી લોકો અહીંથી નીકળી અને રાજકોટ જાય છે। આ મુખ્ય માર્ગ છે। અહીંયા હોસ્પિટલના કામો માટે લોકો ઉપલેટા જતા હોય છે, રાજકોટ જતા હોય છે। બીજું કે વિદ્યાર્થીઓને અમારે જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે, લોકોને સિટીમાં જવા માટે ખરીદીમાં ભાયાવદર ઉપલેટા જવા માટે તકલીફ પડે છે। એટલે અમારી એક જ માંગ છે કે આ પુલને જે મંજૂર કરેલો છે એની ટેન્ડરિંગ પ્રક્રિયા તાત્કાલિક થાય અને એ તાત્કાલિક કામ શરૂ થાય અને પરમાનન્ટ એનો અમને ઉકેલ આવે। અમે ઘણા સમયથી છેલ્લા 4 વર્ષથી આ પુલ વરસાદ દરમિયાન તૂટી ગયેલો છે કોઝવે અને ઘણા સમયથી અમે ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆત કરેલી છે અને છેલ્લા 6 થી 8 મહિનાથી આ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાની રજૂઆતથી આ પુલ મંજૂર થઈ ગયેલો છે, પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી। અમારા ગામ ચિત્રાવડ તથા આજુબાજુના 10 થી 20 ગામોને ઉપલેટા તાલુકામાં જવા માટે ફરીને 10 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરીને ઈંધણનો અને સમયનો બે વેડફાટ થાય છે અને ખીરસરા તેમજ ઉપલેટા તાલુકાના ગામોને રાજકોટ જવા માટે ફરીને જવું પડે છે, 20 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરીને એ પણ તાલુકાને બહુ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો બસ અમારી હવે તંત્ર એ જ અપીલ છે કે આ પુલનું કામ ઝડપથી અને તાત્કાલિક ચાલુ કરે, જેથી કરીને અમારી અને તેમજ ઉપલેટા તાલુકાની જે પણ કાંઈ સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે।